શું અકસ્માત બને એની રાહ જોઈને બેઠા છે કોન્ટ્રાક્ટરો કે અકસ્માત થાય પછી સેફટી ફ્યુચર લગાવી બધાય? હાલો મિત્રો, આજે આપણે વાત કરવી છે જેતપરડા ગામની. જેતપરડા ગામથી કરી જેતપરડા બોર્ડ સુધી આરસીસી નો રોડ મંજૂર થયેલો છે. તો સાઈડમાં જે રોડની સાઈડો આવે એ જેસીબી થી ઇટાચીથી ખોતરી નાખવામાં આવેલી છે અને આશરે 10 થી 15 દિવસ જેવા દિવસો નીકળી ગયા છે. તેમ છતાં આમ પબ્લિકની કોઈ પણ જાતની સેફટી વગર એને સીધું કામ ચાલુ કરી દીધું છે. 15 દિવસથી આ સાઈડો ઉતારી દીધી છે. કોઈ પણ જાતની સેફટી નથી. ઇન્ડસ્ટ્રીયલ રસ્તો છે. રાતે અવારનવાર સતત વાહન ચાલુ હોય છે અને અકસ્માતનો ભોગ બને એવી પરિસ્થિતિ છે. સિંગલ પટ્ટીમાં સાઈડ ખોતરાઈ જાય એટલે તમે પણ સમજી શકો છો કે હાલવા માટે બહુ નાની જગ્યા વધે છે. અને રાત્રિ દરમિયાન અજાણ્યા વ્યક્તિ આવે તો એને ખબર નથી હોતી કે સાઈડો ખોતરે. એના હિસાબે રોડથી નીચે વાહન ઉતરી જવાનો ભય રહે છે. તો આ કોન્ટ્રાક્ટરો મિલીભગત બનીને પોતપોતાની મનમાની કરીને દાદાગીરી કરીને કોઈ પણ જાતની સેફટી વગર કામ ચાલુ કરી દીધું છે. અમે તો રાહ જોતા રહ્યા કે ક્યારે નાના નાના સ્તંભ લગાવી માથે રેડિયમના પટ્ટા મારે, જેથી કરી રાતે કોઈ વાહન ચાલક નીકળે, અવર જવર વાહનની સતત રહે છે તો એને ખબર પડે. લાઇટનો પ્રકાશ પડવાથી રેડિયમ ચમકે એટલે એને ખબર પડે કે અહીંયા ખોદકામ કરેલું છે. એને જાણ કરવા હોવા છતાં હજી કોઈ પણ જાતનો એને સેફટી માટેની ધ્યાન દીધેલું નથી અને આમ પબ્લિક પણ કોઈ બોલતી નથી. આ કેટલા દિવસ મિલીભગતપણું હાલશે અને કોન્ટ્રાક્ટરો કેમ કાનમાં નથી લેતા? શું એને કોઈનો ડર નથી? કેમ સેફટીમાં આટલી બધી કચાશ રાખે છે? મારો સવાલ કોન્ટ્રાક્ટરોને છે કે કામ કરો તો પબ્લિકની સેફટીનું પહેલાં ધ્યાન રાખો.